વોર્ડ નંબર 15 માં જાણે કેસરીયો કરંટ દેખાયો। અહીં 800 કરતા પણ વધારે યુવાનો જે રસ્તા પર ઉતર્યા અને વિરોધીઓના શ્વાસ તેનાથી અદ્ધર થઈ ગયા। એક તરફ પ્રવેશબંધીના બેનર અને ત્યારબાદ યુવાનોનું જોશ કે જેણે સૌના મોઢા બંધ કરાવી દીધા। વોર્ડ નંબર 15 માં વિશાળ રેલીનું આયોજન અને આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ચૂંટણીના જંગમાં સોશિયલ મીડિયા પર જે મેસેજ ફરતા હોય તેના કરતાં જનતા જે રસ્તા પર દેખાય, જે સૈલાબની જેમ જનતા ઉમટી પડી હતી, તે જ ખરેખર વાસ્તવિકતા અને પરિણામની દિશા તેનાથી સ્પષ્ટ થતી હોય છે। અને આવું જ કંઈક વોર્ડ નંબર 15ના વિસ્તારમાં દેખાયું કે જ્યાં યુવાનોનો સૈલાબ જાણે ઉમટી પડ્યો હોય તેમ કેસરિયા યાત્રામાં આખી જ આ ફેરણી પરિવર્તિત થઈ ગઈ। જેની વાત કરીએ તો રામભક્ત સોસાયટીમાં લાગેલા જે બેનરો, વોર્ડ નંબર 15ની રામભક્ત સોસાયટી અને તેમાં લાગેલા બેનરોએ ચર્ચા જગાવી હતી, પરંતુ ત્યારબાદ આ જે કેસરિયા યાત્રા નીકળી તેણે વિરોધીઓના મોઢા બંધ કરી દીધા છે। ચૂપચાપ સાંભળી લેનારા હવે મેદાનમાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે પરિવર્તન આવવાનું છે, પરંતુ આ કેસરિયા યાત્રાએ એ સાબિત કર્યું છે કે કદાચ લોકોને હજુ એ વિશ્વાસ છે। જ્યારે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પાસેથી આ કેસરિયા યાત્રા પસાર થઈ ત્યારે યુવાનોમાં કંઈક અલગ જ જોશ અને જુસ્સો દેખાયો। ભારતીય જનતા પાર્ટી વોર્ડ 15 દ્વારા કેસરિયા રેલી યુવાનો દ્વારા આયોજિત કરવામાં આવી। જે લોકો ભારતીય જનતા પાર્ટીની સામે લડી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેન્ડિડેટો જે ભારતીય જનતા પાર્ટી છોડીને ગયા છે તે લોકોની કારની હારનો આજે એ લોકોને અરીસો બતાવી દીધો છે। અને આજે આ હજારોની સંખ્યામાં ઓછામાં ઓછા 800થી વધુ યુવાનો આ રેલીમાં જોડાઈને કેસરિયા રેલીમાં ચાલતા જોડાઈને એક ભારતીય જનતા પાર્ટીની પરિવારની ભાવનાને સાર્થક કરીને બતાવી છે। સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી